શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો મસ્તાની ગેંગના ગુંડાઓ સામે નતમસ્તક થયેલી પાટણ પોલીસનું વધુ એક કારનામું સામે આવ્યું છે। કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ હાઉસમાં હુમલો કરનારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ જેલ હવાલે કર્યા છે। પોતાના પર થયેલા હુમલાના આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે આકાશ પાતાળ એક કરી દીધા। ચાણસ્મામાં ફાર્મ હાઉસ પર હુમલાના કેસમાં પોલીસે 18 આરોપીઓની ધરપકડ કરી હતી। કુખ્યાત ભાવેશ રબારીને સંરક્ષણ આપવા પોલીસ કેમ પહોંચી હતી તે સવાલ હજુ પણ વણ ઉકેલ્યો છે। મનીષ રાઠોડ પર હુમલાના કેસમાં પોલીસે આટલી ઝડપી કામગીરી કેમ ન કરી તે મોટો સવાલ છે। મનીષ રાઠોડ પર હુમલા પછી ભાવેશ રબારીની ધરપકડમાં લાગી ગયા હતા। તો મસ્તાની ગેંગના ગુંડાઓ સામે નતમસ્તક થયેલી પાટણ પોલીસ કે જેનું વધુ એક કારનામું કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર જે લોકોએ હુમલો કર્યો હતો તે લોકોને માત્ર ગણતરીના કલાકોમાં જ પોલીસે જેલ હવાલે કર્યા છે। એટલું જ નહીં, પોતાના પર થયેલા હુમલાના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે દિવસ રાત એક કરી દીધો અને ચાણસ્મામાં ફાર્મ હાઉસ પર જે હુમલો કરાયો હતો આ કેસમાં પોલીસે 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। કુખ્યાત ભાવેશ રબારીને રક્ષણ આપવા માટે પોલીસ પહોંચી હતી। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાયા છે। અનિતા, એક તરફ એક કુખ્યાત આરોપી કે જેને પોલીસ સૌથી પહેલા તો રક્ષણ આપવા માટે એના ફાર્મ હાઉસ ખાતે પહોંચે છે અને ત્યારબાદ જે લોકોએ હુમલો કર્યો હતો તેને ગણતરીના કલાકોમાં જ શોધી પાડવામાં આવે છે। બીજી તરફ એક નિર્દોષ વ્યક્તિને આ જ કુખ્યાત વ્યક્તિ દ્વારા માર મારવામાં આવતો હોય, તેને ધમકી આપવામાં આવતી હોય, પરંતુ તેને પકડવામાં પોલીસ અનેકો દિવસો લગાવી દેતી હોય છે। અત્યારે શું હતી જાણકારી આ મુદ્દે? જી વૈભવી, જે પ્રકારે હાલ આજે કુખ્યાત મસ્તાની ગેંગનો જે માસ્ટર માઇન્ડ છે ભાવેશ રબારી, જેનો આખો મામલો સામે આવ્યો છે કે પાટણ પોલીસને જે રીતના તેણે તેના ફાર્મ હાઉસમાંથી ભગાડી હતી અને એક આતંક મચાવ્યો હતો, તેના જે ગુંડાઓની દાદાગીરી જે હતી તે સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ જે ભાવેશ રબારી છે તેનો કુખ્યાત ઇતિહાસ છે, તેની વિરુદ્ધ 13 થી પણ વધુ ગુના જે વ્યાજખોરી અને મારામારીને લઈને નોંધાઈ ચૂક્યા છે। તાજેતર જે જાન્યુઆરી ડિસેમ્બરની આસપાસ જે એક મનીષ રાઠોડ નામનો જે જમીન દલાલ છે તેની ઉપર ઘાતકી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વાત એ હતી કે 60 લાખનો જે તેણે ઉધારે લીધા હતા 30% વ્યાજે તે ચૂકવી દીધા હોવા છતાં બી આજે મસ્તાની ગેંગનો જે લીડર છે ભાવેશ રબારી અને તેનો ભાઈ ભાર્ગવ રબારી દ્વારા સતત આ જમીન દલાલને માર મારવામાં આવતો હતો। અગાઉ પણ એક વખત હુમલો થયો હતો અને બીજી વખત તો તેની હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી, પરંતુ કાયદાનો કોઈ ડર ના હોય તે રીતના આજે મસ્તાની ગેંગના જે લીડરો જે છે, જે આરોપીઓ જે છે તે સતત ગુંડાગર્દી કરી રહ્યા છે। એટલું જ નહીં, તેઓએ પોલીસને પણ ભગાડીને સાબિત કર્યું છે કે તેઓને ના પોલીસનો ડર છે ના કાયદાનો ડર છે। તો જે પ્રકારે આ ભાવેશ રબારીની ગુંડાગર્દી શરૂ થઈ છે, મસ્તાની ગેંગ દ્વારા તેણે જે આ ગેંગ તૈયાર કરી છે, વ્યાજખોરીને સાથે લોકો પર હુમલો કરવો અને જે પ્રકારે ખંડણી ઉઘરાવી તેવા અનેક ગુનાઓ તેની વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે। કારણ કે ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ થયા હોવા છતાં બી તે કાયદાના ચુંગલમાંથી છૂટીને ફરી એક વખત આતંક મચાવીને લોકોને પરેશાન કરે છે। અને હાલ તો પાટણ પોલીસની જે પરિસ્થિતિ જે સામે આવી છે તેને લઈને હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે। તો કુખ્યાત ભાવેશ રબારી કે જેના ફાર્મ હાઉસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે। પોતાના પર થયેલા હુમલાના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે આકાશ પાતાળ પણ એક કરી દીધા છે। ચાણસ્મામાં જે ફાર્મ હાઉસ પર હુમલો થયો હતો આ કેસમાં પોલીસે 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ભાવેશ રબારી કે જેને રક્ષણ આપવા માટે પોલીસ પહોંચી હતી અને કેમ પહોંચી હતી તેને લઈને હજુ પણ સવાલ છે। મનીષ રાઠોડ પર જ્યારે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે એ કેસમાં આટલી ઝડપી કામગીરી કેમ ન કરવામાં આવી તે પણ એક મોટો સવાલ છે। મનીષ રાઠોડ પર જે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ ભાવેશ રબારીની ધરપકડમાં આટલા બધા દિવસો પણ કેમ લાગી ગયા હતા તેને લઈને પણ અનેક સવાલો। અલગ અલગ દ્રશ્યો કે જ્યાં એક તરફ ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર જે લોકો હુમલો કરવા માટે પહોંચ્યા હતા એ સમયના એ દ્રશ્યો છે અને બીજી તરફના એ દ્રશ્યો એના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પોલીસની કામગીરી શંકાના દાયરામાં કે જ્યાં બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં ભાવેશ રબારી દ્વારા મનીષ રાઠોડને ધમકાવવામાં આવી રહ્યો છે, તેને માર મારવામાં આવી રહ્યો છે અને એ સમયગાળા દરમિયાન
ઝડપી કાર્યવાહીમાં વિલંબ પણ થઈ રહ્યો હતો. મસ્તાની ગેંગના ગુંડાઓ સામે નતમસ્તક થયેલી પાટણ પોલીસનું આ એક વધુ કારનામું છે. કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ હાઉસમાં હુમલો કરનારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ જેલ હવાલે કરી દીધા છે. તો કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ હાઉસમાં હુમલો કરનારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. પોલીસની કામગીરી અહીંયા શંકાના દાયરામાં મસ્તાની ગેંગના ગુંડાઓ સામે પોલીસ નતમસ્તક થયેલી હોય તેમ દેખાઈ રહ્યું છે અને જે મસ્તાની ગેંગના કારણે પોલીસ પર હુમલો થયો તે કુખ્યાતોને પોલીસ ક્યારે પકડશે તે સવાલ છે. જૂની અદાવતમાં મસ્તાની ગેંગને યુવકને માર માર્યો હતો. એ કેસમાં ક્યારે કાર્યવાહી થશે તેને લઈને પણ સવાલ છે. કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ હાઉસમાં હુમલો કરનારાઓને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ શોધી લીધા છે, તેમને પકડી પાડ્યા છે. અને આ જ મુદ્દે સંવાદદાતા ભરત ફોન લાઈન પર છે. ભરત, એક તરફ ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર જે લોકોએ હુમલો કર્યો હતો તેમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવે છે, પરંતુ જ્યારે અન્ય કેસની વાત આવતી હોય ત્યારે પોલીસની કામગીરીમાં ઢીલાસ જોવા મળતી હોય છે. શું જાણકારી? ચોક્કસથી ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામની અંદર ભાવેશ જે કુખ્યાત બુટલેગર છે તેના ઉપર જે રીતે ગઈકાલે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા. ઘટનાને 15 કલાક વીતી જાય છે તેમ છતાં ચાણસ્મા પોલીસ આ બાબતે કોઈ પણ જાતની ફરિયાદ નથી નોંધી ને ત્યારબાદ જ્યારે મીડિયાએ સમગ્ર અહેવાલો પ્રસારિત કર્યા છે ત્યારબાદ પોલીસ માત્ર ફરિયાદ નોંધે છે, પરંતુ ઘટનાને હજુ 72 કલાક વીતી ગયા છે. પોલીસે 18 જેટલા શકમંદ આરોપીઓને હજુ સુધી ઝડપ્યા છે, પરંતુ એક પણ આરોપીને નામજોગ હજુ પોલીસ મીડિયા સમક્ષ બતાવવામાં નથી આવે. એટલે ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનાની અંદર મીડિયાની જે પોલીસની જે કામગીરી છે તેની ઉપર સવાલો ઉઠી રહ્યા છે. પ્રથમ તો આ જે સમગ્ર ઘટના ઘટી તેને પોલીસ સાવરતી હોય એ રીતના જોવા મળી રહ્યું, કારણ કે ઘટનાને 16 કલાક વીતી જાય છે તેમ છતાં પોલીસ કોઈ પણ જાતની ફરિયાદ નથી નોંધતું. જે રીતે કુખ્યાત ભાવેશ રબારીને જે રીતે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે, ગુજકી કોર્ટનો આરોપી છે તેને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે, ત્યાં આગળ સૌથી મોટો પ્રશ્ન ઉઠે છે. ગુજકી કોર્ટનો આરોપી છે તેને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે અને બીજી બાજુ જે પ્રોટેક્શનમાં પોલીસ ત્યાં આગળ હાજર હોય છે તેની ઉપર જ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે. એટલે ઘટનાને અત્યારે 72 કલાકથી વધુ સમય વીતી ગયો છે. ત્યાં પોલીસે માત્ર અલગ અલગ ટીમો બનાવીને 18 જેટલા શકમંદ લોકોને ઝડપ્યા છે, પરંતુ હજુ સુધી એક પણ જે મુખ્ય આરોપીઓ છે તેઓને ઝડપવામાં પોલીસ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય સાબિત થઈ રહી છે. બિલકુલ આભાર ભરત તમામ જાણકારી માટે. અમદાવાદ